વિસાવદરની કુબા પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો। તાજેતરમાં વિસાવદર તાલુકાની કુબા પ્રાથમિક શાળા ખાતે સળંગ 25 વર્ષની એક શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતી તારીખ 30/8/2025ના રોજ ફરજ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા શાળાના સનિષ્ઠ શિક્ષક એવા શ્રી અરુણાબેન નાનજીભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાઈ ગયો। સૌપ્રથમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ, બાદમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત, મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ, જે અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો શાળા પરિવાર દ્વારા નિવૃત્ત બહેનને શ્રીફળ, સાકરપડો, શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરી અદેકરું સન્માન કરી તેમની ફરજ નિષ્ઠાને ખરા અર્થમાં સૌએ બિરદાવેલ। આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ, હોદ્દેદારો, આંગણવાડી એમડીએમ માતાઓ, બહેનો તેમજ સફાઈ કર્મચારી સહિતના દ્વારા નિવૃત્ત બહેનોને જુદી જુદી ભેટ સોગાદો અર્પણ કરી સન્માનિત કરેલ તેમજ નિવૃત્ત અરુણાબેન નાનજીભાઈ રાઠોડ દ્વારા શાળા પરિવાર, આંગણવાડી વર્કર, એમડીએમ સંચાલક, સફાઈ કર્મચારી તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરેલ તેમજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સ્વાગત ગીતમાં સહભાગી બનેલ તમામ બાળકોને રોકડ પુરસ્કાર એનાયત કરી પુરસ્કૃત કરેલ હતું। કાર્યક્રમ દરમિયાન નિવૃત્તશ્રીએ પોતાના પ્રતિભાવો રજૂ કરી શાળા પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કરેલ। શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ। આ પ્રસંગે કુબા ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રીમતી મુક્તાબેન વિરોલિયા, ઉપસરપંચ હરેશભાઈ વધાસિયા, વિસાવદર તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ નિમાવત, વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલ, એસએમસી શિક્ષણવિદ નટુભાઈ પાધરડાળ, વિસાવદર સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જયંતિભાઈ હીરપરા, સરદાર પટેલ વિદ્યા મંદિર કાલસારીના શિક્ષક મુકેશભાઈ ટાક, સીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ ચાવડા તેમજ ગ્રામ્ય અગ્રણીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, માતાઓ, બહેનો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો। કાર્યક્રમ સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ માટે અલ્પાહાર તેમજ ચા પાણીની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું સફળ સંચાલન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ। કાર્યક્રમની સુંદર સફળતા બદલ શાળાના આચાર્યો સુમિતાબેન હીરપરાએ સૌનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।